તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે। ચાંદીના ભાવમાં 1 કિલોએ ₹2400નો વધારો નોંધાયો છે, તો 10 ગ્રામ સોનાના ભાવમાં ₹100નો ઘટાડો નોંધાયો છે। ચાંદીનો પ્રતિ કિલોએ ભાવ 49,49,000, તો સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ પણ જે છે તે 15,4800 જે છે થયો છે। યુદ્ધ સમાપ્ત થવાની સંભાવના, જેમાં ક્રૂડ ઘટ્યું છે, ક્રૂડ ઓઇલમાં પણ 8%નો કડાકો બોલી ગયો છે। તો વધુ વિગતો સાથે અમારા સહયોગી ચાર્મી સોની જોડાયા છે। જે ચાર્મી, એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની વાતો ચાલી રહી છે, અને આ તમામની વચ્ચે ક્રૂડના ભાવમાં પણ જે ઘટાડો થયો છે, સાથે સોના ચાંદીના ભાવમાં ઉછાળો છે, શેર માર્કેટ પણ સારી રિકવરી સાથે ખુલ્યું છે। ચોક્કસ હિના, જો એક શબ્દમાં આજનો જે આખો સિનારીઓ છે માર્કેટનો એને વર્ણવવો હોય તો એને આપણે કહી શકીએ આશાવાદ એ વાતનો કે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધને લઈને અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે એની શાંતિ મંત્રણા થઈ શકે છે અને બંને વચ્ચે કોઈને કોઈ નિવેડો આવી શકે છે। એને લઈને માર્કેટમાં એક આશાવાદ છે અને એના જ કારણે જે એશિયન માર્કેટ્સ હતા કે અમેરિકન માર્કેટ્સ હતા એ પણ આજે તેજી સાથે ખુલ્યા હતા અને એની જ અસર આજે ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ગઈકાલે માર્કેટ જ્યારે આંબેડકર જયંતિને કારણે ક્લોઝ હતું અને એના આગલા દિવસે સોમવારની વાત કરીએ તો માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। લગભગ 700 પોઈન્ટ સાથે નિફ્ટી સેન્સેક્સ ક્લોઝ આવ્યો હતો અને નિફ્ટીમાં પણ 200-250 પોઈન્ટનો ઘટાડો એ દિવસે જોવા મળ્યો હતો। પણ ગઈકાલે જે એક સિનારીઓ ક્રિએટ થયો એને જોતા આજે માર્કેટમાં એક આશાવાદ છે। ખાસ કરીને ક્રૂડ તેલની કિંમતોની વાત કરીએ તો સોમવારે જ્યારે આપણું માર્કેટ ચાલુ હતું ત્યારે $104ની સપાટીએ ક્રૂડ તેલ પહોંચી ગયું હતું, ત્યારબાદ $96 પર ગઈકાલે ક્રૂડ તેલ આવ્યું અને આજે જે ક્રૂડના ભાવ છે એ ઘટીને $91-95 સુધી આવ્યા છે। એટલે માર્કેટમાં ત્રણેય માર્કેટમાં એક આશાવાદ છે। સેન્સેક્સમાં વધારો એટલા માટે છે કે આવનારા દિવસોમાં આ યુદ્ધ સમાપ્ત થશે અને રોકાણકારો ફરીથી માર્કેટમાં પરત ફરશે। તો બીજી તરફ સોના ચાંદીમાં પણ એ જ વાતનો આશાવાદ છે કે યુદ્ધ સમાપ્ત થશે તો રોકાણકારો સોના અને ચાંદીને ફરીથી એકવાર એક સેફ હેવન માની અને એમાં રોકાણ વધારશે। જ્યારે ક્રૂડની કિંમતોમાં ઘટાડો પણ એ વાતનો સંકેત છે કે યુદ્ધ જો સમાપ્ત થશે તો લોકોને, સામાન્ય જનતાને જે ક્રૂડની કિંમતોની અસર જોવા મળે છે એ ઓછી જોવા મળશે અને પેટ્રોલ ડીઝલના ભાવ જે વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે એ ક્રૂડના ઘટાડાના કારણે એ જે ભાવ વધારાના સંકેત છે એ પણ ઘટશે। એટલે તમામ મોરચે એક આશાવાદ છે, એક પહેલ છે કે ભાઈ ચલો માર્કેટ ઉછળ્યું છે તો આવનારા દિવસોમાં થોડોક તેજીનો તોખાર જોવા મળશે, રોકાણકારોને થોડાક સારા સપોર્ટ લેવલ જોવા મળશે અને રોકાણકારોને ફરીથી માર્કેટમાં અત્યારે જે અસમંજસની સ્થિતિ છે કે રોકાણ કરવું કે નહીં તો એને લઈને એક આખો જે માહોલ છે એ પોઝિટિવ થાય એ વાતનો સંકેત આજના બજારો આપી રહ્યા છે। ખાસ કરીને આઈટી જેવા સેક્ટર્સ છે એમાં ખાસ કરીને ઉછાળો જોવા મળ્યો છે, બેન્કિંગ સેક્ટર્સમાં ઉછાળો જોવા મળ્યો છે, ગિફ્ટ નિફ્ટી છે એ પણ આજે થોડું વધ્યું છે। તો ઓવરઓલ એક પોઝિટિવ નોટ પર આજે દિવસની શરૂઆત થઈ છે। જી બિલકુલ ચાર્મી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।